નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી જાય એવી શક્યતાઓ પણ હાલ રહેલી છે। જોકે ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર પર હાલ એક લો પ્રેશર એરિયા સક્રિય છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। ખાસ કરીને જો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ લો પ્રેશરની અસરના કારણે ભારે વરસાદ આજે વરસી શકે છે। હાલના સેટેલાઇટ હવામાન મોડેલ પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળોનો ઘટ સમૂહ હાલ જોવા મળી રહ્યો છે। જોકે આ સિસ્ટમની અસરના ભાગરૂપે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે, જેમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જ્યારે જૂનાગઢના કેટલાક વિસ્તારો, ભરૂચ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલના કેટલાક વિસ્તારો, જ્યારે નવસારી, વલસાડના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ હાલ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ સિસ્ટમની અસરના ભાગરૂપે ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં સારો એવો વરસાદ કોઈક સ્થળે વરસી રહ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના તમામ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગ દ્વારા આજે ખાસ કરીને અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર આ જે જિલ્લાઓ છે તેના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની મેઘગર્જના એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે આગાહી કરવામાં આવી છે। જોકે કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાય એવી શક્યતા પણ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે। અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આવનારા 24 કલાક દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે। જ્યારે જીએફએસ મોડેલ પ્રમાણે વાત કરીએ તો આવનારા 24 કલાક દરમિયાન જીએફએસ મોડેલ પ્રમાણે પણ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારો, જ્યારે ભરૂચ, આણંદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। આમ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।